ચોર એમ કે ગામમાં પાણી ન પીવાય. ચોર સહમત છે કે બરાબર છે કે ત્યાં પાણી ન પીવાય. એમાં બાજુમાં ટમટમિયો દીવો ને એક ઝૂંપડી દેખાણી. એટલે બીજા ચોરે કીધું કે સામે કઈક ઝૂંપડી છે. એટલે ઓલા કીધું અમે એ સાધુની છે, ન્યાય ન જવાય. ઓલા કે આપણે ન્યાય ક્યાં ખાતર પાડવું, દુનિયા તો હળગે છે, ન્યા ન જવું તો જવું ક્યાં. એટલે એ ચારેય સહમત થયા કે ન્યા જવાય. અને બાપુ તમને કોઈ ટેસ્ટ થી બેઠેલા, અને બાપુ તાજા જઈએ નોખા થયેલા ગુરુથી. हाँ 12 वर्ष हो गया गुरुजी, तुम तुम्हारे रास्ते हम हमारे केड़े पे. तणशेर खेडूए सोलंकी साहेब कड़बना पूळा दीधेला. बापुए झूंपड़ी बनावीने ए धूणो तपे, शीपियो बाजूमां खोड़ेलो अने भजना नथी पुरुषो, एमां पाछुं कांई घटे नहीं. અહીં રાતના ભજન કરતા હતા ને એમાં 4 ઓંચિત આવ્યા. બાપુને તેમ કે ભક્તજન જ આવ્યા હોય, એ તો જેવા હોય એવા જ હામાં દેખાય. આ એ ભક્તજન આ એ ઓલા કે આ આવ્યા બાપુ. क्या बात है बच्चे लोग, पानी पिएंगे कि बापू ये हाटू पधार्या. पानी पाયું. बापू मौजમાં હતા એટલે કીધું ચાય પીएंगे बेटा घरे. बापू तो काम થઈ જાય. બાપુએ શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર બાપુ શાર ઉફાળે સા પકવીને દીધી. લો બેટા, एक एक रकाबी આપીને ટેસમાં આવી ગયા. પછી બાપુએ પૂછ્યું, अच्छा बेटे कहाँ गए थे? कहना बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हैं? बापू हम खातर पाड़ने जाते हैं ना. હવે ઓલા ભોળા સાધુ એને ખાતર પાડવાની બાપુ ખબર નહીં કાંઈ. આ સંતો બેઠા છે એટલે આ સ્પેશિયલ મેં એક આ પ્રસંગ લીધો સંતોના ચરણોમાં. પણ પૂરો સાંભળજો, વૈશમાં કોઈ પાસે આનો ગમે વસ્તુનો અંત સારો હોય. હા अच्छा खातर पाड़ने का धंधे करते हो बेटा? हाँ बापू हम सारे पार्टनर है. अच्छा अरे बाबू वगर रोकाण का धंधा है हमारा 3 आदमी का बापू वगर रोकाण का धंधा है. वो जो 4 बैठे वो, हम जो बैठे हैं वो, ये लोग बैठे हैं वो. आमा जाजू रोकाण नहीं बोलता ही की जाओ. અને લાંબી સાપુ વાળે સાળુ વાળે કફની ખીવડાવી નથી હાલતું. અરે ભાઈ ગુજરાત તો આખું આણંદમાં છે ભાઈ. એવું આણંદમાં છે કારણ કે મુખ્યમંત્રી જ આનંદીબેન. ये बेने बोलते मजा आवे. भाइयों આપણે ગુજરાતને ગતિશીલ બનાવવું છે. આ નવો શબ્દ હમણાં આપ્યો ને, ગતિશીલ ગુજરાત. હકીકત ગતિશીલ બનવાનું, એવું ગતિશીલ બનવાનું કે હાજે રીંગણી સોંપી ગયો એટલે સવારે સીધું રીંગણા જ ઉતારવા જવાનું. લે થઈ બહુ સારું છે બધું. આ जे जेनो विषय. बोला बापू के अच्छा बेटे? हाँ बापू वगर रोकाण का धंधा है. अच्छा बेटे खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को तो धोखा पड़ता है. अच्छा बेटे नफा कितना होता है? बापू 100% नफा होता है, इसमें कोई रोकाण ज्यादा है ही नहीं. क्यारे क्यारे खोट खाना पड़ता है, वहां काबरा भी हो जाता है. अच्छा बेटा काबरा भी होता है? हाँ बापू काबरा भी होता है, हवाड़ा भी होता है. हाँ अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका वर्णन नहीं होता है, वो तो देखने के बाद ही मालूम पड़ता, प्रैक्टिकल करना पड़ता है. बापू बेचारा हाव भजनानंदी महापुरुष, संसार नहीं खबर नहीं, समाज नहीं खबर नहीं, देखने के बाद मालूम पड़ता. हाँ बापू तो क्या आऊं बेटा मैं आपके साथ? अरे के बापू तुम्हें रहो हो ना धंधा आओ करो. अरे बेटा तुम 4 भक्तजन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया भैया, मैं क्यों ना आऊं? एक सोरे कोणी मारी लई लेनी आडा देवा था है. घणा तो साहेब आडा देवा हाटू ज राखे हो. मैं फलाना बापू नो शेलो छो एम आडा दई दे. पण एक कहूं तमने के 3 દીકરાનો 2 દીકરાના બાપને એક 2 દીકરાની જવાબદારીની ચિંતા હોય તો આ સંતોને કેટલા દીકરાઓની ચિંતા હશે સાહેબ. જેને પગે લાગ્યો એનો દીકરો હોય એને કેટલું ભજન કરવું પડતું છે આપણી શીતળતા માટે. એટલે મને કાક બાપુ મારે સાબુ થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલ નહીં. લેક્ચરે કીધું તો હો જા બાપુ તૈયાર. બાપુને તો અહીંયા ક્યાં, એ તો તૈયાર જ. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા આમ ભસ્મ લગાવી નથી. આ બેનો તમને પગે લાગીને કહું, હું કઈ ટીકા નથી કરતો, પણ આ ફેર એન્ડ લવલી લગાડીને કે ધોળા થાય
હા, એ વાતમાં મજા જ નથી. એ એડવર્ટાઈઝમાં આવે ઓલરેડી થોડ્યું હોય જ. હા, છતાંય તમને મારે કઈ ફેર એન્ડ લવલીની કંપની વાળા વાંધોય નથી, પણ છતાંય તમને એમ થતું હોય ઘણી બધી વસ્તુ આવે એનાથી લગાડવા ધોળા થતા હોય, એ બધી વસ્તુ 1 મહિનો ભેંસને લગાડવી અને એમાં કાંઈ ફાયદો થાય તો તમે લપેટા લગાડજો. અને મને તો સાહેબ હકીકત કહું કે મને ચિંતા એ થાય કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરની અંદર કઈ વસ્તુ તમારે વાપરવી. આ દેશની કરુણતા તો તમે જુઓ. આ દેશની હિરોઈન નક્કી કરે, જેને એને ભાન નથી પૂરું કેમ પહેરવું. નહીં, વિશ્વાસ ખાતર કહું કે જ્યાં સુધી આ દેશના સંતને પૂછીને તમે ચાલતા શીખી જાઓ, જો પછી કઈ ઠેહ આવે તો મને કહેજો ભલા માણસ. તમારા ઘરમાં શું વસ્તુ હોવી જોવે એ ભારત વર્ષનો સંત નક્કી કરે. હા તો અરે રહેવા દે ને ભાઈ, શું છે? કોણ કોને કે તમે કોઈ પણ છાપું લ્યો તો અંદર ઓલા એડવર્ટાઈઝના એવા ખરાબ ચિત્રો. આપણી બેનું દીકરીઓ બેઠી હોય તો સાહેબ તમે હૃદયથી મને કહેજો કે તમને સાપ એ વાંચવાની ઈચ્છા થાય, તમે કઈ રીતે ઊંચું રાખો. એ વસ્તુ તમારા ઘરમાં આવે છે. કમસે કમ એવી તો એડવર્ટાઈઝ ન છાપો કે અમારી બેનું દીકરીઓ ઘરમાં બેઠી હોય એને જોવામાં તકલીફ ન પડે. ટીવીમાં એવી જાહેરાતો આવે, ટબમાં બેઠી બેઠી નાચતી હોય, નહીં જોયું હોય કોઈ દે આવું બધું. તમે હાસ્યની વાત નથી સાહેબ, મોટી આ દેશની કરુણતા છે. કોણ કોઈને જીકે જાય બધા. અને કોઈ સાધુ નીકળે તો છોકરાને કે જો તારો બાપ બાવો આવ્યો. વાહ, રવિના ટંડનના દીકરા. અહીંયા દેશનો સંત નક્કી કરવો જોઈએ. એમાં જે આપણી માવું જે પાણીપુરી વાળા સામે જે હિન્દી બોલે, બાપુ કોક દે સાંભળજો, હિન્દીને તનુર થઈ જાય. હિન્દીને આપણી માવું જઈ પાણીપુરી વાળા વાતો કરે ને, પાણીપુરી ખાજો પણ અમુક ઉંમર સુધી. ડોસ્યું છે પછી પાણીપુરી ન ખવાય. અમુક ડોસ્યું પાણીપુરી ખાય, મોઢામાં ફર્નિચર ન હોય. અને એ જે પાણીપુરી અંદર મૂકે ને જે એ પાણીપુરી પિસ્કારી થાય. આમ માપ રાખો, માપ રાખો. ખરેખર એમાં મેં તમને કીધું ને બહેનોમાં તો બુદ્ધિ છે જ, એ વાત ફાઇનલ. આપણે ગુઘાવમાં નહીં ખાય. આપણી બહેનો જે પાણીપુરી વાળા અમે હિન્દી બોલે કોઈક સાંભળજો. હા, મોટી મોટી પૂરી લેલા ને તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે. આ હિન્દી સાંભળીને પૂરી ઊભી ફાટી જાય. પૂરીને ખબર જ ન હોય કે આ વાણી મારે સાંભળવાનો મોકો મળશે. અથવા તો જો મારી માતાઓમાં બુદ્ધિ કેટલી છે ખબર, હવે આ શિયાળો જશે એટલે ઉનાળો આવશે, ઉનાળો આવશે એટલે રસના શીશોડા બધે ચાલુ થશે. આપણે રસ પીવા ગયા હોય તો સુરભા આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દેજો. તો એ રસવાળો છે ને ગ્લાસ લે તો દોથો બરફ નાખશે, પછી એમાં રસ નાખશે. આપણે પૈસા દે એ રસના અને બરફના ગાંગડા સુહીને વહી આવીએ. અને પાછા આપણું ડાપણ ને આમ પીતા બહુ ચાલો છે, બરફના ગાંગડા ઉભા ઉભા કાઢતા હોય. કૂતરો તાળિયું ગળી ગયો એવું લાગે. બેનો આવી ભૂલ નહીં કરે. બેનો જો રસ પીવા જાય ને શેઠ તો હું કે ભાઈ 4 ગ્લાસ આપજે રસના. ઓલો રસનો ગ્લાસ હાથમાં બરફ નાખતો નહીં રોયા. અને મારા દીકરા એને બરફ ન નાખે, એને આખો રવ નો ભર દે. બોલો પછી બેનો શું કરે, 2 ઘૂંટલા ભરીને જેવો ખાલી થાય નાખ થોડોક બરફ, પાછો થોડો ગ્લાસ નાખ થોડો બરફ. પૈસા આપે રસના ને બરફ તો મફતમાં લે. હા, એ જોજો કટલેરીની વસ્તુ લેવા જાય તો એ સાંજાના પાકીટ તો એ કારે પાકીટમાં ગળી જાય નક્કી જ નહીં, એ ખોટમાં નહીં જાય. અને આપણે પુરુષ બધા અભિમાનના દીકરા ગમે ખરીદી કરવા આવે લઈ લઈને જ્યાં થતું હોય તેમાં જો ટાઈમ બગાડવાનો હોય લે આમ ટળી ગયા વધારે. આપણે બેનો કહ મારીને લે. એટલે એમ કે તમારા ભાઈમાં બુદ્ધિ નહીં, જ્યાં જાય હોરાઈને જ આવે. હા, એ તો હવે ભાઈ પેલા તો ગામમાં બિચારી ઓલું વેસ વાવચ્યું, કાંગસ્યું હોયું લેવ્યું છે. અમુક કાંગેશાણીઓએ ગામના નામ લખીને એની પેટીઓને આપ્યા કે આ ગામમાં જાતા નહીં, હુંડલાઈ રહી જાય છે.
संत ने कीधु, अच्छा बेटा मैं चलता हूं। हारे लीधा, बापू तैयार। एक खंभा में जोड़ी, एक हाथ में सीपीओ ने एक हाथ में कमंडाल। એટલે ચોરે કીધું બાપू सीपिया चलेगा, कमंडल को रहने दो। अरे क्या बात है बेटा? बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए। अच्छा वंडी पकड़ना? अरे वंडी नहीं बापू, आमा तो લીમડાય પકડવા પડે, जो मोटा बापू भटकाई जाए। अच्छा भी લીમડા भी पकड़ना पड़ता है? हाँ बाबू आमा आवता है, બધા रोल आवता है आमा। कोई बात नहीं बेटा, कमंडल रख देता हूँ, सीपियो हाथ में। हाँ सीपिया चलेगा बापू। गाम में एंट्री, बरोबर रात जामीन ઢેફું થઈ ગયેલી, અડધી રાતનો મજર ભાંગી ગયેલો, 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ આડા પડખે થઈ ગયેલો। એમાં એક શાંત સો ઘડીઓ આવે રાતે, કેવલ સન્નાટો, પોતાના પગલાની થપાટની બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી। દૂર દૂર ક્યાંક વળી શાળિયા લાડુ કરતા એનો અવાજ આવે। લખણખોટા ખેડૂની બે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે। ખંતીલા ખેડૂએ બળદને કડપ કરી નિરણ કરી હોય રાતના જાગીને, એ બળદ નિરણ ખાતા હોય એનો ક્યાંક ક્યાંક ઘૂઘરાનો ડોકનો અવાજ આવે। ઊંઘણસી માના પડખામાં માંદું છોકરું જાગી ગયું હોય એનો ક્યાંક ક્યાંક કણહવાનો અવાજ આવે। બાકીનો સન્નાટો। 4 ચોર ને પાસમાં બાપુ ગામમાં એન્ટ્રી। एमा 2 चोर दीवाले डोकाना। तो बापू यहाँ शिपियो, बेटा क्या करते हो? बापू डोकाना पड़ता है। अच्छा डोका? हाँ बापू डोकाना पड़ता है। देखो बापू इस धंधे का पहला रसूल बोलना मना है, मजा है मौन रेवा में। चुप हो जाओ बापू। अच्छा चुप रहना बापू, बोलने का नहीं, बोलेगा तो खातर नहीं पड़ेगा, धोखा पड़ेगा। साखड़ी को भी झोली में डाल दो, फणा पे डालने का है, हगड़ भी नहीं पड़ना चाहिए बापू। अच्छा हगड़ नहीं पाड़ा? हाँ बाबू हगड़ नहीं पाड़वा। कोई बात नहीं बेटा, हो जाएगा। 2 चोर कूदीने अंदर, 2 चोर बापू ने टेको कर्यो, जय श्री राम करीने ई अंदर। पाछळथी बीजा 2 चोर सीपियानो सदुपयोग, लॉक तोड्यो। ताळू साहेब 2 रीते तूटे छे, खुले का कवाड़ाथी का कूचीथी। कूचीनुं खोलेલું કાયમ આવે, કવાડાનું ખોલેલું કાયમ ના આવે। હવે સાંભળજો, તમારે સામેના માણસને તોડીને ખોલવો છે કે પ્રેમથી ખોલવો છે? એક દી કૂચીએ ક્યાંક ખોવાઈ જાય। એક પણ દુનિયાનું તાળું એવું નથી કે એમાં ચાવી ન હોય, એની કૂચી ન હોય। तो दुनियानी एक पण एवी समस्या नहीं कि उकेल न होय। धीरज राखवी। आडी अवળી चावी मुकाई गई है, जड़ी जशे, लॉक खोली जशे। उतावळथी कवाड़ाथी न खोलवानी, तोड़ी संबंध गमे एटलो खराब थई जाय। संबंध होय मित्र मित्रनो, भागीदार भागीदारनो, ई खराब थाय कोक दी, 100% खराब थाय, तोड़वो नहीं। संबंध भले खराब थाय पण तोड़वो नहीं। खराब पानी पी न शकाय पण कोक दी आग ओलवाना काम में आवे। आ नानो हुनो मुद्दो नथी साहेब। एम उतावळथी तोड़ी न नाखो। एक दी ए ताळाने कहे छे एक दी कुहाड़ो के तारी ऊपर में धमधमाटी बोलावीए, एटला फटका मारीए तने तो तू खुले नहीं, टूटी जा पण खुले नहीं। अने ओली कूची छे ज आम फरे तो तू फट दीने खुली जाशो। एनु कारण शुं? अने त्यारे ताळू एने कहे छे, कुहाड़ा तू अमारी माथे पड़े छो, तू अमारी ऊपर पड़े छो। ज्यारे चावी से ठेठ अमारा हृदय सुधी पहोंची जाय छे एटले अमारे खुली जवुं पड़े छे। साहेब कोईना हृदय सुधी पहोंचवानी कोशिश करो। दुनिया बहु सारी छे, लहर आवे एवी दुनिया छे। लॉक खोल्यो, मकान ने 4 ओरडा। आध्यात्मिक में नहीं जाऊ बापू, काम क्रोध लोभ मोहना ओरडा ने नहीं जाऊ, बहु सरलता कही दो। 4 ओरडा में एक एक सोर। बापूना भाग में आव्युं रसोड़ું। कोई हृदय में ऊंडो ऊंडो तमारो सदगुरु बैठो हशे तो आखी बॉडी नी चिंता करवानी जरूर नथी। रसोड़ुं आ हार्ट। बापूना भाग में रसोड़ुं। आने तो कदी खातर पाडवा आवेला नहीं। बापूए सीधो आम लाइट चालू करी, श्री राम सांद्रा करो।
લાઈટે આંબી ગયા. સાધુ આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય. અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું. અને રહોડામાં સાપ પાડી ડાયરેક્ટ રહોડામાં. હાણ બાપુ એમ રહોડામાં નજર કરી. રહોડામાં હારા માણસનું ઘર શું ઘટે? गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है. आन बापू ने जीव, क्या बात है बेटा. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી ચાર કરી. મેં કીધું જે જેનો વિષય. પણ બાપુ બનેલો એવું ઝોળીમાં હારે શંખ રહી ગયેલો. હાય 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 ભાઈ 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 હો. થાળી ચાર કરીને રાતના 1:30 વાગે બાપુએ કોકના ઘરે જે શંખ વગાડ્યો, આખું મકાન સાહેબ તણેડ્યો. સોર તો બારીયું તોડીને ગયા, ગ્રીલું પગમાં રમતું જાય. પાછા અંદરો અંદર બાતા જાય, લે તારા બાપને ભેગો લે લે, આડો દેવા થાહે તો હોજરા કાઢી નાખ્યા, ના પાડતો તો સંભલો મારી ગયો. વાતું શું કરો છો? દાંત શું કાઢો છો? હા લે તો કેતો થો દાણા જોઈને જાય, દિશા ફરી ન જાય તો કે આટા મારો છો તોય દાંત કાઢો છો. ગામ જાગી ગયું. પણ મૂળ મુદ્દો શબ્દમાં ધ્યાન આપજો, ગરધણી જાગી ગયો, આત્મા. बापू ने पकड़ा, अमुक तो डाठी पकड़ी. अरे बापू, बापू कह रहे भाई क्या बात है, डाठी तो ढीला रखने बोलने के लिए, डाठी तो लगभग लगभग होना चाहिए क्या नहीं? पूछता है और डाठी पकड़ता है. एनो अर्थ कोई नहीं डाठी में हाथ ना नाखवो. जीवन चरित्र ऊपर बापू ने पकड़ा. आ हूं बापू. अरे आ हूं क्या अर्थ क्या होता है? हम तेरे घर में खातर पाड़ने आए थे. हम जीकिन के એટલે गामना क्या बापू ने कहा क्या क्या बात है भाई? देखो बेटा, क्रोध नहीं कर रहे हैं, धीरे धीरे बात करो, छोड़ दो, हटो आगे दूर रहो. देखो भैया, हम ये घर का मालिक कौन है? क्या बोलो क्या बाबू हूं. गामना के ये हाथ जोड़े, पण बोलो गर्दनी पामी गेलो છે કે बाबू हूं. अच्छा बेटा देखो सुनो, हम तेरे घर में खातर पाड़ने आए थे. हम अकेले नहीं थे, 4 और थे. वो किधर गए? प्रसाद लेने के लिए नहीं रुके. बापू ये तो ग्रिलू तोड़ी न करे, एने प्रसाद तो हम ही आपते. देखो बेटा, वो 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया. मैंने तेरे घर में आकर दिया जलाया और तेरे घर में देखा तो गेहूं का आटा, गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष और गाय का घी देखा. तो मेरे साधु, मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लो, बाद में खातर पाड़ू. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? गर्दनी समझी गयो और गामना ने कीधुं खबरदार कोई साधु हमें जोयुं छे के केम કે ચોરની હારે જો સાધુ મારા ઘરે ના આવ્યા હોત તો બરબાદ થઈ ગયો હોત, પણ એક સાધુ મારા ઘરે આવ્યા, મારું ઘર બચાવી લીધું. એક અનાચાયે જો કોઈ મહાપુરુષના પગલા થઈ જાય, આ પગલા પાડવાનો અર્થ શું? 3 જગ્યાએ મહાન પુરુષો બેઠા છે, સંતો બેઠા છે, બ્રહ્મ દેવતાઓ બેઠા છે. 3 જગ્યાએ જીવનની રેખાઓ હોય છે. એક કપાળ ઉપર, એક હથેળીમાં અને એક પગના તળિયે.